મનીષ પટેલનો નેક્સ્ટ સવાલ છે. એમની પાસે એનટીપીસીના કાઉન્ટર છે 350 અને શું કરવું જોઈએ એક વર્ષ માટે? જો અહીંયા આપણે ઊભા રહેવું હોય તો ઊભા રહી શકાય? એક વર્ષના ટાર્ગેટ્સ તમે શું જોઈ રહ્યા છો જતીન? તો એનટીપીસી મને લાગે છે કે સારું એવું એક ટ્રેન્ડ રિવર્સલ થયું છે વીકલી ચાર્ટ્સ ઉપર. નો ડાઉટ થોડું કન્સોલિડેશન થાય છે સિન્સ ધી મંથ ઓફ માર્ચ. ઓલમોસ્ટ 3 મહિના કન્સોલિડેશનના થઈ ગયા છે. મને એક બ્રેકઆઉટ એક્સપેક્ટેડ છે આમાં, અને ઓવરઓલ મને 395 થી લઈને ઇવન 420ના લેવલ્સ મને ઇન ધ શોર્ટ ટર્મ દેખાઈ રહ્યા છે. એટલે અગર જો પેટર્ન વાઇઝ વાત કરું તો એક ટ્રાયંગલ પેટર્ન ફોર્મ થયું છે વીકલી ચાર્ટ્સ ઉપર અને લાસ્ટ લેગમાં છે. એટલે આ ભાવ પર એક્યુમ્યુલેટ કરી શકાય એનટીપીસી. ઓવરઓલ 420 સુધીના અપસાઇડ પોસિબલ છે. હેવિંગ સેડ ધેટ મને લાગે છે કે 320નો એક સ્ટોપ લોસ જરૂરથી રાખો અગર જો કોઈ કરંટ લેવલ્સ પર એનટીપીસી બાય કરતા હોય તો. યસ, આઉટલુક પોઝિટિવ છે શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે. 420 રૂપિયાના ટાર્ગેટ રહેશે અને 320 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાનો રહેશે.